હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગી ગયા છે સવારના 8 અને આપણે વૃંદાવનથી વિદાય લઈ રહ્યા છીએ અને જઈએ છીએ મથુરા બાજુ. તો જોઈ શકો છો આપણે રૂમ ખાલી કરી દીધો છે, સામાન લઈને લિફ્ટમાં આવી ગયા છીએ. હવે આપણે નીચે ઉતારીને મળીએ. તો આપણે વાનમાં સામાન ચડાવી દીધો હતો અને હોટલને ટાટા કરીને હવે આપણે નીકળવાનું હતું મથુરા બાજુ. આવી ગયા હતા સ્વામિનારાયણ મંદિરે મથુરા, તો તમે જોઈ શકો છો. તો અત્યારે આપણે સામાન ઉતારી રહ્યા છીએ. તો આપણી પાસે આવી ગઈ હતી રૂમની ચાવી. તો હવે આપણે બધા બેગ લઈને જઈએ ઉપર. અહીંયા છે આપણી રૂમ અને સામે છે મંદિર. અહીંયા ઉપરથી આજુબાજુનો મસ્ત નજારો દેખાતો હતો. તમે જોઈ શકો છો સામે ગૌશાળા બી છે અને આપણે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે અને સામે છે આપણી રૂમ. તો હવે આપણે જશું ઉપર દર્શન કરવા માટે. અહીંયા હનુમાન દાદા બી છે, મહાદેવ બી છે, ગણપત દાદા છે. તો આપણે મંદિરમાં પ્રવેશ કરી ગયા હતા અને ઉપરની છજામાં આવા કંઈક ચિત્રો હતા. તો હવે આપણે નીકળી ગયા છે મિની ચારધામની યાત્રા કરવા માટે. આપણે અત્યારે છીએ યુપીમાં અને સામેની બાજુ છે રાજસ્થાન. આ છે બોર્ડર અને હવે આપણે જતા રહ્યા છીએ રાજસ્થાન. અહીંયાથી કેદારનાથ 11 કિલોમીટર. અહીંયાના લોકો ગોબરને આવી રીતના ઘર બનાવીને સ્ટોરેજ કરે છે. કેમ છો બધા? તો આપણે આવી ગયા છીએ રાજસ્થાન અને અહીંયા આપણે લેવાનું છે 4 ધામની યાત્રા. તો એમાં આપણે પહેલાં લીધું છે આદિ બદ્રીનાથ. તો હું તમને બતાવું કેવું છે. આ છે તત્કુંડ જે આદિ બદ્રી ધામમાં આવેલો છે. આપણે આવી ગયા હતા મંદિરની પાછળની બાજુ. અહીંયાથી ખૂબ જ સુંદર વ્યૂ દેખાતો હતો. તો હવે આપણે કરીશું મંદિરની પરિક્રમા અને પરિક્રમા કરીને આપણે જશું બીજા લોકેશન પર. તો આપણે આવી ગયા હતા ગંગોત્રી યમનોત્રી. અહીંયાથી આપણે ઉપર જવાનું હતું. હવે આપણે જશું મંદિરની પાછળ જ્યાં ગંગોત્રી યમનોત્રી છે. તો અહીંયા છે ગંગોત્રીજી, તો તમે જોઈ શકો છો. અને અહીંયા છે યમનોત્રીજી. ત્યારબાદ આપણે આવી ગયા હતા ગાયોને રમાડવા માટે. હવે આપણે જઈએ બીજા લોકેશન પર. અહીંયા પણ આપણને ગાયો જોવા મળી. આપણે સામેના મંદિરે જવાનું હતું અને આપણે આવી ગયા છીએ મનસા દેવી. આપણે દર્શન કરીને નીકળી ગયા હતા અને હવે આપણે જવાનું છે બીજા લોકેશન પર. આપણે જવાનું હતું કેદારનાથ અને હવે ખાલી 500 મીટર જ બાકી રહ્યું. તો આપણે પહોંચી ગયા હતા કેદારનાથ નીચે ગેટ પાસે. હવે આપણે જવાનું હતું સીડી ચડીને ઉપર કેદારનાથ મંદિરે. સીડી ચડતા આપણને ઉપરથી કંઈક આવો સુંદર નજારો પણ જોવા મળ્યો. આપણે આવી ગયા છે ઉપર મંદિરે, તો હું તમને બતાવું. અહીંયા આપણે મહાદેવની થોડીક પૂજા કરી, તેને સ્નાન કરાવ્યા અને ફૂલોથી તેને સજાવી દીધા હતા. આપણે દર્શન કરીને આવી ગયા હતા નીચે. તો હવે આપણે જવાનું હતું બીજા લોકેશન પર, એટલા માટે આપણે નીકળી ગયા. જે લોકેશન પર આપણે જવાનું હતું તે લોકેશન ઉપર હતું, એટલા માટે આપણે ગાડી ઉપર ચડાવી દીધી હતી. આપણે આવી ગયા છીએ ઉપર અને અહીંયા ઉપર છે કૃષ્ણ ભગવાન. જ્યારે ગાય ચરાવવા આવતા ત્યારે તેના ગાયના પગલા અને કૃષ્ણ ભગવાનના પગલા બી છે. તો આપણે જોઈએ. અહીં હતી કૃષ્ણ ભગવાન અને ગાયના ચરણોની છાપ. અહીંયા મહાદેવ પણ હતા, એટલા માટે આપણે ત્યાં તેની પૂજા પણ કરી.
અહીંયા આપણને સુંદર મજાના 2 મોર અને ઘણા બધા પોપટ પણ જોવા મળ્યા. ત્યારબાદ આપણે નીકળી ગયા હતા બીજા લોકેશન પર જવા માટે. આપણું લોકેશન હવે હતું ભોજન થાળી. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ભોજન થાળી, જે કૃષ્ણ ભગવાને જમી હતી. તેના વાટકા કટોરા હજી પણ ત્યાં પથ્થરમાં છપાયેલા છે, તે આપણે જોવા જઈએ છીએ. પાછળની બાજુ આવો કંઈક સુંદર નજારો પણ હતો. લાસ્ટ લોકેશન જ્યાં કૃષ્ણ ભગવાને લસરપટ્ટી કરી હતી, એટલા માટે આપણે અહીંયા પહોંચી ગયા હતા અને એક પછી એક આપણે લસરપટ્ટી પણ કરી. શરૂઆત મમ્મીથી કરી, ત્યારબાદ ગીતા માસી, ત્યારબાદ મામી, ત્યારબાદ અનુ માસી, ત્યારબાદ વિજુ માસી અને મંગળાબા. લાસ્ટમાં મેં અને ભાભીએ પણ લસરપટ્ટી કરી. વેનમાં ગેસ પુરાવા માટે આપણે ઊભા રહી ગયા હતા અને ત્યારબાદ આપણે જવાનું હતું હોટલે. તો આપણે આવી ગયા હતા મંદિરે, મીન્સ રૂમે. તો આજે તો હતો સ્વામિનારાયણ ભગવાનનો જન્મદિવસ, એટલા માટે આપણે તેનો જન્મદિવસ પણ ઉજવ્યો. આજના વ્લોગમાં બસ આટલું જ. હવે આપણે મળીશું બીજા વ્લોગમાં. ગુડ બાય, ટેક કેર.